અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી 3 વાગે મંત્રીમંડળની બેઠક મળશે। મહત્વપૂર્ણ સમાચાર, સીએમએ બોલાવી છે મંત્રીમંડળની બેઠક અને આ બેઠકને લઈને સૌ કોઈની નજર આ બેઠક પર છે, કારણ કે હાલના તમામ મંત્રીઓના એક બાદ એક રાજીનામા છે, તેની પ્રોસિજર થશે। ગાંધીનગરમાં 3 વાગે મંત્રીમંડળની બેઠક મળવા જઈ રહી છે। તો સીએમએ મંત્રીમંડળની આ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેના પર સૌ કોઈની નજર રહેશે। હાલના તમામ મંત્રીઓ છે તેઓના એક સાથે રાજીનામા લેવાશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો સીએમ સિવાયના તમામ મંત્રી રાજીનામા આપશે। તો ગીતા જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ગીતા, મહત્વપૂર્ણ સમાચાર, 3 વાગે જે પ્રકારથી બેઠક મળવા જઈ રહી છે અને જે મંત્રીઓ છે તેમના રાજીનામા પણ લેવામાં આવશે, શું અપડેટ ગીતા? જી, સીએમના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળશે મંત્રીમંડળની અને મંત્રીમંડળમાં સીએમ તમામ જે મંત્રીઓ છે તેમને રાજીનામા લઈ લેશે, એટલે એકલા સીએમ યથાવત રહેશે અને બાકીના તમામ મંત્રીઓ છે તે આજે બપોર બાદ મળનારી બેઠકમાં રાજીનામા સુપ્રત કરશે। જી, હાલ કેવી હલચલ જોવા મળી રહી છે? જે પ્રકારથી રાજકીય સમીકરણને લઈને પણ ઘણી બધી વાત થઈ રહી છે, આજનો દિવસ ખૂબ જ મહત્વનો જે પ્રકારથી ગીતા બની રહે છે। જી, હાલ અમે એમએલએ ક્વાર્ટર્સમાં ઉપસ્થિત છીએ। કેટલાક નેતાઓ સર્કિટ હાઉસમાં અને કેટલાક ધારાસભ્યો એમએલએ ક્વાર્ટર્સમાં રોકાયા છે। કેટલાય ધારાસભ્યો એવા છે કે મોટાભાગે જેઓને મંત્રીમંડળમાં અત્યારે વર્તમાન મંત્રીમંડળમાં નથી તે તમામના મોઢા પર ખુશી જોવા મળી રહી છે, કારણ કે તેઓને શક્યતા લાગી રહી છે કે ક્યાંક તેમનું નવા મંત્રી તરીકે તેમના નામની જાહેરાત ન થઈ જાય અને જે વર્તમાન મંત્રીઓ છે જેઓએ આજે તેમના રાજીનામા તમામે સુપ્રત કરવાના છે તેઓના મોઢા પર ગમગીની દેખાઈ રહી છે। તેઓને લાગી રહ્યું છે કે ક્યાંક તેમનું મંત્રીપદ હવે ફરીથી રિપીટ થશે કે પછી આ કાયમી રાજીનામું રહેશે, એટલે કંઈ ખુશી કંઈ ગમનો વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી, બિલકુલ, કहीं ખુશી કहीं ગમ જેવો વાતાવરણ છે। મહત્વપૂર્ણ સમાચાર એ પણ આવી રહ્યા છે કે નવા મંત્રીમંડળ અંગે સૌથી મોટા સમાચાર એ પણ છે કે દાદા સરકારનું મંત્રીમંડળ પૂર્ણ હશે। સીએમ સહિત 23 થી 25 સભ્યોનું આ મંત્રીમંડળ હશે અને 75% મંત્રીઓ કપાઈ શકે છે। કેટલાક મંત્રીઓને પ્રમોશન મળી શકે છે, હર્ષ સંઘવીને પણ પ્રમોશન મળી શકે તેવી પણ જે પ્રકારથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ગીતા, તેને લઈને શું વધુ વિગત? જી, અત્યારનું જે વર્તમાન મંત્રીમંડળ છે તેમાં સીએમ સહિત માંડ 4 લોકો છે કે જેને યથાવત રાખવામાં આવશે। બાકીના તમામે તમામ 4 થી 5 મંત્રીઓ સિવાય તમામે તમામ બદલાય તેવી એક સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે। ટોટલ હાલ સીએમ સહિત 17 લોકોનું મંત્રીમંડળ છે, એટલે સીએમ પોતે અને 16 મંત્રી, એટલે 17નું જે મંત્રીમંડળ છે તેમાંથી 75% નામો 75% મંત્રીઓ કપાશે। કોઈ ભ્રષ્ટાચારના લીધે કપાશે, કોઈ તેમની તબિયત નાદુરસ્ત તબિયતના લીધે અને આગામી જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં તેઓ જોમ અને જુસ્સા સાથે દોડી ન શકે તે રીતે કપાશે અને કેટલાક લોકો એવા છે કે જે અત્યાર સુધીમાં પોતાની પ્રતિભા પ્રસ્થાપિત કરી શક્યા નથી, ના તો લોકો વચ્ચે અને ના તો સીએમ સમક્ષ તેની કામગીરીને લઈને, એટલે છેલ્લા થોડા સમયમાં સીએમ દ્વારા અલગ અલગ મંત્રીઓનું રિપોર્ટ કાર્ડ પણ બનાવવામાં આવ્યું હતું। 100 દિવસના એજન્ડા પણ તમામને આપવામાં આવ્યા હતા, પરંતુ જેઓ પોતાની કામગીરીમાં નબળા રહ્યા છે, એટલે 3 મુદ્દા છે: ભ્રષ્ટાચાર, કામગીરીમાં નબળા અને એટલે 3 મુદ્દા એવા છે કે જેને કારણે મંત્રીઓ પડતા મુકાઈ શકે છે અને મંત્રીઓ પોતે પણ અંદર ખાને ક્યાંક ને ક્યાંક જાણે છે કે તેઓનું પત્તું કપાઈ શકે છે, એટલે મોટા ભાગના મંત્રીઓ નિરુત્સાહ જણાય છે। 1-2 મંત્રીઓ છે જેના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં હર્ષ સંઘવી, ઋષિકેશભાઈ પટેલ જેવા નામો છે। જી, બિલકુલ ગીતા, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ વિગતો પણ પ્રાપ્ત કરીશું। પ્રણવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। પ્રણવ, જે પ્રકારથી આપણે ડેપ્યુટી સીએમને લઈને ચર્ચા કરી રહ્યા હતા, દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર ક્યાંથી તે આવે છે, કેવી રીતે પસંદગી કરવામાં આવે છે, જે ચર્ચાઓ થઈ રહી છે તે અંગે વધુ વિગત પ્રણવ। ચોક્કસ કહી શકાય કે જે રીતે દાદા સરકારનું જે નવું મંત્રીમંડળ હશે તે સંપૂર્ણ હશે, એટલે કહી શકાય કે 23 થી 25 આ સભ્યો આ મંત્રીમંડળમાં હશે, પરંતુ તેની અંદર મહત્વપૂર્ણ જે સમાચાર મળી રહ્યા છે, જે સોર્સ માહિતી આપી રહી છે તે પ્રમાણે આ વખતે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પણ કદાચ
ઇમ્પ્લિમેન્ટ છે તે કરવામાં આવશે. કારણ કે અત્યાર સુધી એવું રહ્યું છે કે જે 2022ના ઇલેક્શન થયા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી મેજોરિટી મળી હતી. 156નો સૌથી વધુ રેકોર્ડ છે તે ભારતીય જનતા પાર્ટીના નામે ગયો આ વિધાનસભાની અંદર. ત્યારબાદ પણ અનેક જે ધારાસભ્યો છે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને બાય ઇલેક્શનમાં પણ તેઓ જીતે છે. એટલે જે સંખ્યાબળ છે એ ભારતીય જનતા પાર્ટીનું સૌથી મોટું રહ્યું છે અને સાથે જ દેશની રાજનીતિ માટે પણ જે ગુજરાત છે એ એક કેન્દ્ર બિંદુ રહ્યું છે. કારણ કે દેશના પ્રધાનમંત્રી પણ ગુજરાતથી બિલોંગ કરે છે. દેશના જે ગૃહમંત્રી અને સહકાર મંત્રી છે તે પણ ગુજરાતથી બિલોંગ કરે છે, અમિત શાહ. એટલે તેથી કંઈક ગુજરાતનું મહત્વ તે વધી રહ્યું છે. એટલે ગુજરાતની અનેક પ્રોજેક્ટો પણ એટલા મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. ત્યારે આ વખતે એક ફોર્મ્યુલા જે છે તેની ચર્ચાઓ જે ચાલી રહી છે તેમાં ડેપ્યુટી સીએમનું ફોર્મ્યુલા પણ આ વખતે અહીં ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે તે પ્રકારની માહિતી છે હાલ જે સૂત્રો આપી રહ્યા છે. એટલે આ જે ડેપ્યુટી સીએમ હશે તેની અંદર એ પણ એક મહત્વપૂર્ણ છે કે સૌરાષ્ટ્રનો બેઝ અને સાથે દક્ષિણ ગુજરાત આ બંને જે ઝોન છે, કારણ કે રાજ્યના જે મુખ્યમંત્રી છે તે અમદાવાદ એટલે મધ્ય ગુજરાતમાંથી આવે છે. પછી પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે વિશ્વકર્મા તે પણ અમદાવાદ શહેરમાંથી આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર એ સૌથી મોટું જે ફેક્ટર હંમેશા માટે રાજનીતિ માટે પણ એપિસેન્ટર રહ્યું છે. તો સાથે દક્ષિણ ગુજરાત પણ એ રીતે રાજકીય રીતે એપિસેન્ટર રહ્યું છે. પરંતુ સૌરાષ્ટ્રનું મહત્વ એટલા માટે વધુ રહે છે કારણ કે ત્યાં જે એક નવો બેઝ જે બની રહ્યો છે તેને લઈને તેની સામે રાજકીય રીતે કઈ રીતે મજબૂત બનવું અને તેના જ કારણે જે સૌરાષ્ટ્રમાંથી ડેપ્યુટી સીએમ બને તે પ્રકારની હિલચાલ છે તે હાલ ચાલી રહી છે. તો એ જ રીતે દક્ષિણ ગુજરાતમાંથી પણ ક્યાંક ને ક્યાંક કોઈ એક નામ એવું નીકળી શકે છે અને ડેપ્યુટી સીએમ તરીકે કોઈ એક વ્યક્તિને છે તે સ્થાન મળી શકે. એટલે દાદા સરકારની અંદર રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ હશે. બીજા અન્ય જે કહી શકાય કે એક ડેપ્યુટી સીએમ છે એ અહીં મૂકવામાં આવશે. આ પ્રકારની એક ફોર્મ્યુલા છે તે હાલ અહીં બનાવવામાં આવી છે. આખરી ઓપ જે છે મોડી રાત સુધી ક્લિયર થઈ જશે કે કયા વ્યક્તિ છે તેનું નામ છે એ નવા મંત્રીમંડળમાં આવે છે અને કયા જે મંત્રીઓ વર્તમાન છે તે મંત્રીઓ કેટલા પત્તા છે અહીં કપાય છે. અને જે રીતે ન્યૂઝીલેન્ડ જે એક્સક્લુઝિવ માહિતી આપણા દર્શકોને આપી રહી છે તે પ્રમાણે 75% એટલે જે કહી શકાય કે અત્યારે જે 16નું મંત્રીમંડળ છે તેમાંથી 10થી પણ વધુ 10થી 12 જે મંત્રીઓ છે તેઓને પરત થવું પડશે. એટલે તેઓના નવા મંત્રીમંડળમાં તેઓને સ્થાન નહીં મળે, તેઓને પડતા મુકાશે. અને જે નવા જે ચહેરાઓ આવશે તેમાં મુખ્યત્વે યુથ એટલે જે કહી શકાય નવા ચહેરાઓ એટલે જે નવા ધારાસભ્યો છે સાથે જે સિનિયર ધારાસભ્યો છે અને જ્ઞાતિ અને સામાજિક સમીકરણોને બેસાડીને, કારણ કે જે આવનારા 2026 છે તેની અંદર ગુજરાતની અંદર સૌથી મોટું મિની ઇલેક્શન જે માનવામાં આવે છે એ સ્થાનિક સ્વર ચૂંટણીઓ આવી રહી છે. અમદાવાદ શહેર સહિત અન્ય જે મહાનગરપાલિકાઓ છે, જે નવી મહાનગરપાલિકાઓ બની છે, તો સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જે સૌથી મોટો